वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કર્ણાટકની અંદર આવેલ કિષ્કિંધા તીર્થધામ વિશે થોડી વાત શ્રવણ કરશું। આ કિષ્કિંધા તીર્થધામ જે છે એ કર્ણાટકની અંદર હમ્પી શહેરની અંદર આવેલ તુંગભદ્રા નદીથી અડધો માઇલ દૂર અનાગુંદી નામનું એક ગામ છે અને એ જ ગામને બધા કિષ્કિંધા નગરીના નામથી ઓળખે છે। આ કિષ્કિંધાની અંદર મહારાજા બાલીનો દરબાર આવેલો છે તથા ભગવાન શ્રી રામે જ્યાં સપ્ત તાલ વૃક્ષનો વધ કરેલો હતો એ તાલ વૃક્ષનું સ્થાન પણ આવેલું છે। રામાયણની અંદર અર્થાત કે વાલ્મીકી રામાયણ તથા તુલસી રામાયણની અંદર એક પ્રસંગ આવે છે। વાનરરાજ સુગ્રીવની સાથે ભગવાન શ્રી રામની મૈત્રી થાય છે અને ભગવાન શ્રી રામ સુગ્રીવને કહે છે કે અમો બાલીનો વધ અવશ્ય કરશું। ત્યારે સુગ્રીવ ભગવાન શ્રી રામના બળની પરીક્ષાને અર્થે એઓને કહે છે કે તમે અહીં રહેલા આ 7 તાળના વૃક્ષ છે તે એક જ બાણથી તમે વીંધી નાખો તો હું સમજીશ કે તમે બાલીનો વધ કરવા માટે સક્ષમ છો। ત્યારે ભગવાન શ્રી રામ એક જ બાણ દ્વારા એ 7 તાળ વૃક્ષને કિષ્કિંધા નગરીની અંદર બીજું એક પવિત્ર સ્થાન આવેલું છે પંપા સરોવર। આ પંપા સરોવર જે છે એ કિષ્કિંધા નગરીની સમીપમાં આવેલી તુંગભદ્રા નદીથી 2 માઇલ દૂર એક અનાગુંદી નામનું ગામ આવેલું છે। એ ગામની બહાર આ પંપા સરોવર આવેલું છે। પંપા સરોવરની ગણના જે છે એ ભારતના 5 પ્રધાન સરોવરની અંદર કરવામાં આવે છે। આ પંપા સરોવરનું જલ જે છે એ પહેલા દૂષિત હતું। પહેલા તો એ શુદ્ધ હતું, પરંતુ સબરી જેવી ભક્તાનો અપરાધ કરવાથી એ દૂષિત થયું હતું અને પછી સબરીજીની કૃપાથી પુનઃ એ શુદ્ધ થઈ ગયું હતું। વાત એવી હતી કે સબરીજી જ્ઞાતિએ કરીને એક ભીલની હતી। મતંગ ઋષિના આશ્રમની અંદર એ નિવાસ કરીને રહેતી હતી। નિત્ય પ્રાતઃકાળે એ પંપા સરોવરની અંદર સ્નાન કરવા માટે જતી હતી। એક સમયની વાત છે, સબરીજીને આજે મોડું થઈ ગયું હતું એટલે એ વહેલી સ્નાન કરવા માટે જતી હતી। ત્યાં જ માર્ગની અંદર એક ઋષિ જે છે એ એને સામે મળે છે। પ્રાતઃકાલની અંદર એક નીચ જાતિની કન્યાના દર્શન થવાથી એ ઋષિ જે છે એ સબરીને ખૂબ દાઢ ફટકાર કરે છે અને પુનઃ એ સ્નાન કરવા માટે જાય છે। પરંતુ જેવા એ સ્નાન કરવા માટે જાય છે ત્યાં એક ભક્તનો અપરાધ થઈ ગયો હોવાથી સરોવરનું બધું જ જલ જે છે એ દૂષિત થઈ જાય છે। તે પછી બધા જ ઋષિ મુનિઓને સબરીનો સ્થિતિનો ખ્યાલ આવી જાય છે। પછી તો બધા જ સબરીનો આદર કરવા માંડે છે। ભગવાન શ્રી રામ જ્યારે સબરીને દર્શન આપે છે અને પછી સબરી પણ ભગવત ધામ જવા માટે તૈયાર થાય છે, ત્યારે ઋષિ મુનિઓ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ પંપા સરોવરનું જલ જે છે એ સબરી જેવી ભક્તાનો અપરાધ કરવાથી દૂષિત થઈ ગયું છે, માટે કૃપા કરીને આ જલ જે છે એ પહેલા જેવું હતું તેવું થઈ જાય। ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે તમે એ બાબતની વાત સબરીને કહો। સબરીજી જાતીય કરીને ભીલ હતા। બધા જ ઋષિ મુનિઓ સબરીને વિનંતી કરે છે। સબરીજી વિચારે છે કે હું
સરોવરનું જલ શુદ્ધ કરી દેવીશ તો બધા જ ઋષિ મુનિઓ પછી મારો ખૂબ આદર સત્કાર કરશે, મને માનશે. અને ભક્ત જે હોય તે તો માન પ્રતિષ્ઠાથી હંમેશા દૂર રહેતા હોય છે. સબરીજી સદેહ ભગવત ધામની અંદર જતા રહે છે. સબરીજીની જે રજ ત્યાં પડેલી હતી એ રજ લઈને ઋષિ મુનિઓ એ તળાવની અંદર પધરાવે છે, અર્થાત કે સરોવરમાં પધરાવે છે. ત્યાં એ સરોવર જે છે એ શુદ્ધ થઈ જાય છે. ભક્તો, આ પંપા સરોવર જે છે એ ભારત વર્ષના 5 સરોવરની અંદર સ્થાન પામેલું છે. તો જ્યારે પણ તમે કિષ્કિંધાની યાત્રા કરો ત્યારે પંપા સરોવરની અંદર સ્નાન કરવાનું ભૂલતા નહીં. કારણ કે કહેવાય છે કે આ સરોવરની અંદર સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપો જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. પંપા સરોવરની પાસે એક પર્વત છે. એ પર્વતની ઉપર સબરીજીની ગુફા આવેલી છે. કહેવાય છે કે સબરીજી આ ગુફાની અંદર રહેતા હતા. કિષ્કિંધાની અંદર એક અંજની પર્વત આવેલો છે. આ પર્વતની ઉપર માતા અંજની તપસ્યા કરતા હતા અને ભગવાન શંકરની કૃપાથી અને પવનદેવની કૃપાથી આ અંજનીના ગર્ભ થકી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. હનુમાનજી મહારાજ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત શંકર જ છે. શંકર સ્વયં કેસરી નંદન, આ પ્રમાણે હનુમાન ચાલીસાની અંદર કહેવાયું છે. એટલે કિષ્કિંધાની અંદર જે અંજની પર્વત આવેલો છે એ પર્વત હનુમાનજી મહારાજ જેવા પરમ ભાગવતના ચરણાર વિંદરથી અત્યંત પવિત્ર થઈ ગયો છે. પંપા સરોવરથી 1 માઇલ દૂર આ અંજની પર્વત આવેલું છે, જેના પર માતા અંજનીએ હનુમાનજી મહારાજને પુત્ર રૂપે જન્મ આપેલો હતો. પર્વત જે છે એ ઘણો ઊંચો છે અને એના ચડવાનો માર્ગ પણ યોગ્ય નથી. પર્વત પર એક ગુફા મંદિર છે અને ગુફા મંદિરની અંદર માતા અંજની તથા હનુમાનજી મહારાજની મૂર્તિ છે. અને એ જ સ્થાન પર માતા અંજનીએ હનુમાનજી મહારાજને જન્મ આપેલો હતો. આ ઉપરાંત કિષ્કિંધાની અંદર એક ઋષ્યમુખ પર્વત છે. આ ઋષ્યમુખ પર્વતની ઉપર મતંગ ઋષિનો આશ્રમ આવેલો છે તથા આ સ્થાનની અંદર બાલીથી ભય પામીને સુગ્રીવ અને હનુમાનજી મહારાજ કેટલોય કાળ અહીં રહ્યા હતા. ભગવાન શ્રી રામ પણ આ ઋષ્યમુખ પર્વત પર આવેલા હતા અને સુગ્રીવજીને મળેલા હતા. અને આ સ્થાન પર જ ભગવાન શ્રી રામ સાથે સુગ્રીવની મૈત્રી થઈ હતી. એટલે આ સ્થાન પણ જે છે એ અત્યંત પવિત્ર છે. કિષ્કિંધા નગરીની સમીપની અંદર એક માલ્યવાન પર્વત આવેલો છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ 4 મહિના પર્યંત આ પર્વતની ઉપર રોકાયા હતા. રામચરિત માનસ તથા વાલ્મીકી રામાયણની અંદર કિષ્કિંધા કાંડની અંદર વર્ણન આવે છે કે ભગવાન શ્રી રામે જ્યારે બાલીનો વધ કર્યો અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય અર્પણ કર્યું, ત્યારે સુગ્રીવ કહે છે ભગવાન શ્રી રામને કે પ્રભુ, અત્યારે ચોમાસાના 4 મહિના છે. આ ચોમાસું પતી જાય પછી હું બધા જ વાનરોને પોતાની પાસે બોલાવીશ અને સીતાજીની શોધ કરાવીશ. સુગ્રીવજીની વાત સાંભળી ભગવાન શ્રી રામ કહે છે કે ભલે. અને ભગવાન શ્રી રામ પિતાની આજ્ઞા પ્રમાણે ક્યારેય પણ કોઈ શહેર કે ગામની અંદર જતા ન હોવાથી 4 મહિના પર્યંત એવું આ માલ્યવાન પર્વતની ઉપર રહે છે. માલ્યવાન પર્વતની ઉપર એક રામ કચહરી નામનું સ્થાન છે. એ સ્થાનની પાસે એક જલનો કુંડ છે. ભગવાન શ્રી રામે બાણ મારીને એમાંથી જલ પ્રગટ કરેલું હતું. અને આ સ્થાનથી થોડે દૂર એક લક્ષ્મણ કુંડ આવેલો છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામને જ્યારે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવું હતું ત્યારે લક્ષ્મણજીએ બાણ મારીને આ સ્થાનમાંથી જલ પ્રગટ કરેલું હતું. એટલે આ સ્થાન જે છે એ લક્ષ્મણ કુંડના નામથી ઓળખાય છે. કિષ્કિંધાની અંદર બીજું એક પવિત્ર સ્થાન આવેલું છે ચક્ર તીર્થ. આ ચક્ર તીર્થ જે છે એ માતા સીતાના ચરણાર વિંદરથી ચિહ્નિત છે.
કહેવાય છે કે લંકાથી ભગવાન શ્રી રામ સીતાજીને લઈને જ્યારે પાછા આવતા હતા ત્યારે એઓએ આ ચક્ર તીર્થની અંદર આવેલા કુંડની અંદર સ્નાન કરેલું હતું. અને સીતાજીએ આ કુંડની અંદર સ્નાન કરેલું હોવાથી આ કુંડ જે છે એ સીતા કુંડના નામથી ઓળખાતો થયો હતો. આ કુંડની પશ્ચિમ તટ પર એક ગુફા આવેલી છે અને ગુફાની પાસે એક શિલા છે. એ શિલાની ઉપર સીતાજીની સાડીનું ચિહ્ન જોવા મળે છે. તો ભક્તો, જ્યારે પણ તમે કિષ્કિંધાની યાત્રા કરો ત્યારે કિષ્કિંધાની અંદર આ જે સ્થાનો જે છે એ સ્થાનો પર દર્શન કરવા અવશ્ય જજો. કારણ કે આ બધા જ સ્થાનો જે છે એ ઇતિહાસની દ્રષ્ટિએ પરમ પ્રસાદીના છે. અને જ્યારે પણ તમે કિષ્કિંધાની યાત્રા કરો ત્યારે અવશ્ય આ તીર્થની અંદર જજો અને આ બધા જ સ્થાનકોના દર્શન કરજો અને એને આત્મસાત કરી લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.